ઓલપાડના વિહારા ગામે ઓલપાડ 84 તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના અમૃત જયંતિ વર્ષ નિમિત્તે શેરડી પાક પરિસંવાદ યોજાયો। તજજ્ઞોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી અને ઓર્ગેનિક ખેતી કરી જમીનની ફળદ્રુપતા કઈ રીતે વધે અને શેરડીના પાક અંગે માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડવામાં આવ્યું હતું। કૃપકો તથા ઓલપાડ 84 તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના સંયુક્ત ઉપક્રમે અમૃત જયંતિ વર્ષ નિમિત્તે ખેડૂત સંમેલન વિહારા ગામે ઓલપાડ 84 તાલુકા સંઘના પ્રમુખ જયેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી। મુખ્ય સંશોધક તરીકે વૈજ્ઞાનિક ડૉક્ટર એસપી માળીએ શેરડીના પાકની આધુનિક ખેતી પદ્ધતિ, ઉત્પાદકતા વધારવાના ઉપાયો અને રોગ જીવાત પર નિયંત્રણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। ઓલપાડ 84 સંઘના પ્રમુખ જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોએ પોતાની જમીન ચકાસણી કરી તેમાં જરૂરિયાત તત્વો પ્રમાણે ખાતર આપવું જરૂરી છે। આજે ખેડૂતોએ પોતાના ખેતરમાં પાક ફેરબદલી કરવી પડશે તો જ અન્ય પાકોનું પણ ઉત્પાદન વધશે જેવી ખેતીલક્ષી માહિતી આપવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે ઓલપાડ 84 સંઘના ડિરેક્ટરો, મેનેજર સહિત વિવિધ મંડળીઓના પ્રમુખ, ઉપપ્રમુખો સહિત સભાસદો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારો ઓલપાડ 84 ખરીદ વેચાણ સંઘની 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે। સંમેલન હતું, ખેડૂત સંમેલન હતું અને ખાસ કરીને આ અમૃત પર્વમાં આ વિસ્તારમાં ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતોનું જે દિન પ્રતિદિન જે ઉત્પાદન ઘટી રહ્યું છે એને ફરી પાછું વધે અને ખાસ કરીને વિજ્ઞાનનો ઉપયોગ કરીને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય, સેન્દ્રીય ખાતરનો વપરાશ વધે, પાણીનો ઓછો વપરાશ થાય અને આવનારા દિવસોમાં પાકની ફેરબદલી થાય અને શેરડીની ખેતી ખૂબ જ મતલબ પાકે એ દિશાના પ્રયત્નો આજે કરવામાં આવ્યા અને આવનારા દિવસોમાં ખેડૂત ખૂબ જ સફળતાથી પોતાની જમીનનું પૃથ્થકરણ કરાવે અને પૂરતું ખાતર નાખે એ દિશાનું માર્ગદર્શન ડૉક્ટર માળી સાહેબ દ્વારા આપવામાં આવ્યું અને આવનારા દિવસોમાં ખાસ કરીને ખેડૂતો ઓછા ખર્ચે ખેતી કરે એ દિશાનો આજનો પ્રયત્ન હતો। નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ ડૉક્ટર એસપી માળી છે। હું શેરડી સંશોધન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે બ્રીડર તરીકે અને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવું છું। શેરડીમાં ખાતર, પાણી અને બિયારણ જે છે એ જેટલું વાપરે છે તેના કરતાં થોડું ઓછું આપવું જોઈએ, એટલે એના કારણે આપણે ઉત્પાદનમાં ખાસો ફેર પડશે। નવી જાતો જે આવે છે તો તે જાતો વાપરવી જોઈએ। ખાસ કરીને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા જે તૈયાર કરવામાં આવેલી જાતો છે એ રોગ પ્રતિકારક શક્તિ એની સારી હોય છે, તો એવી જાતો પણ તમારે વિશેષ વાપરવી જોઈએ અને ખાસ કરીને જૈવિક ખાતરો છે તો એનો ઉપયોગ કરવો જોઈએ। તમે બાયોલોજિકલ કંટ્રોલ પણ એ જ રીતે કરવો જોઈએ કે જૈવિક રીતે જેનું નિયંત્રણ થઈ જાય, તો પાયરીલા છે, વ્હાઇટ ફ્લાય છે, એના માટે પણ બહુ દવા છાંટવા કરતાં એનો જૈવિક કંટ્રોલ થઈ જાય તો એ ખૂબ જરૂરી છે। એ જ રીતે લાંબ પાકમાં પણ તમારે વચ્ચે જે ગેપ પડતી છે તો એ ગેપમાં તમે રોપી દો તો બિયારણ તમારું જો તમે જાતે જ કરીને એ રોપી દેતો હોય તો એનાથી ફાયદો મળી શકે છે।